આપણે ઓમ પરમેષ્ઠી ભગવંતોમાં કયા કયા ભગવાન આવે? ઓમ પરમેષ્ઠી એટલે આપણે વચમાં સિમંદર સ્વામી ભગવાન છે એમના ભગવાનો આવી જાય એ ના આવે, પરંતુ એમની બે બાજુ છે ને, વાસુદેવ ભગવાન છે, વિષ્ણુ ભગવાન અને શિવજી ભગવાન, એ બેવના ભગવાનો એટલે કે દેવો છે, દેવો એમના રક્ષણ કરતા એ ધર્મના, એ બધા બંને આવી જાય. સમજાયું? એટલે એમના સ્વરૂપો આવી જાય. વિષ્ણુનું અવતારી સ્વરૂપ અત્યારે કૃષ્ણ ભગવાન છે અને શિવજીનું અવતારી સ્વરૂપ અત્યારે દાદા ભગવાન છે. શું કહ્યું? દાદા ભગવાન છે. અને દાદા ભગવાનમાં તો ઓમ પરમેષ્ઠી સ્વરૂપે આવી ગયું અને પંચ પરમેષ્ઠી બે બધું જ આવી ગયું. એટલે કોઈને ભેદ જ ના પડે, પછી ઝઘડો જ ના થાય અંદર. સમજાયું? એટલે ઓમ પરમેષ્ઠીમાં બે આવે એટલે એમાં ઋષિ મુનિઓ બધા હોય ને, એ આપણા બધા એમાં આવી ગયા, એ પછી દેવો થયેલા હોય. સમજાય છે કે? અને પંચ પરમેષ્ઠી ભગવતો કયા ભગવાન આવે? તો કે સિમંદર સ્વામીની ભજના કરતા હોય, મુક્ત થયા હોય જીવન સાથે, એટલે જીવ મુક્ત અંદર દશાથી જીવતા જતા હોય. સમજાયું ને? એવી અંદર સમજણ પડી ગયેલી હોય, પાક્કું થઈ ગયેલું હોય, એવું હોય તારે એમના માટે એ સિમંદર સ્વામી ભગવાનની પૂજા હોય કે જેમની સાથે પાંચ ભગવંતો આવે. એ પંચ પરમેશ્વરી ભગવંતો કયા? તો કે નમો હરિહંતાણમ. બોલો નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો નમો વજ્જાયાણમ, નમો નમો લોહી સવ સાવણમ. નમો લોહી સવ સાવણમ. આ પાંચ ભગવંતો આયા. સમજાયું ને? પણ આપણે સંસારમાં રહેવાનું એટલે કે એસો પંચ નમસ્કારો, એટલે આ પાંચ નમસ્કાર બોલો. એસો પંચ નમસ્કાર. ગુજરાતીમાં બોલો ને, આ પાંચ નમસ્કાર. આ પાંચ નમસ્કાર બધા પાપોને, નકારાત્મકતાઓને, શંકાઓને, કુશંકાઓને, આડાઈને અને અટકળોને નાશ કરનારા છે. એટલા માટે એનું પઠન કરું છું, પાંચ નમસ્કારનું. હવે સમજાયું? એમાં નમો સિદ્ધાણમ છે તે આપણે બધાને માટે છેલ્લું આપણું ધ્યેય છે, છેલ્લામાં છેલ્લો ગોલ છે. સમજાયું ને? જે ગોલ એટલે કાયમનો હોય. શું કહ્યું? જે ગોલ એ કાયમનો હોય. જે ગોલ એ કાયમનો હોય. કાયમનો હોય, અવિનાશી હોય, અનંત સુખનું ધામ હોય, એવો એ છેલ્લો ગોલ આપણી અંદર છે. પણ શરીરની જેલમાં ફસાયેલા છે અંદર. એટલે એનાથી છૂટીએ અને આપણો છેલ્લો ગોલ આપણો મળી જાય, પ્રાપ્ત થઈ જાય. બોલ. એનાથી છૂટ્યા અને એના માટે બાકીના ચારના નમસ્કાર બોલીએ છીએ. જે પણ એ ગોલ માટે જ આજે છે. એવી રીતે. સમજાયું? હા.